હે ગાઈસ, આજે આપણે જાણીશું કે અર્લી સ્ટેજ પ્રેગ્નન્સીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે સ્ટાર્ટિંગના 3 મહિના હોય છે ને ત્યારે મિસકેરેજ થવાની સંભાવના ઘણી વધારે હોય છે. તો એ ટાઈમે તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તો પહેલી બાબત છે કે તમારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. ફ્રૂટ્સ, પ્રોટીનવાળા જે આપણે કઠોળ હોય છે, વેજીટેબલ હોય છે, એ બધું ખાવું જોઈએ. 8 કલાકની ઊંઘ પૂરતી લેવી જ જોઈએ. પછી ફોલિક એસિડ, કેલ્શિયમ, આયર્નની એ બધી દવાઓ લેવી જોઈએ અને નિયમિત ડૉક્ટર પાસે ચેકઅપ માટે જવું જોઈએ. પછી વધારે આપણને લોડ પડે ને એવું કામ ના કરવું જોઈએ, વધારે વજન ના ઉચકવું જોઈએ. આ બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. અને આપણે કોઈ કામ કરતા હોય ને એવું લાગે છે કે થાક લાગ્યો છે તો વચ્ચે વચ્ચે ટાઈમ લઈને 10-15 મિનિટ જેવો આરામ કરવો જોઈએ. પછી એવું હોય તો કામ કરવું જોઈએ. એટલે આરામ ખૂબ જરૂરી છે સ્ટાર્ટિંગના 3 મહિનામાં. અને ટ્રાવેલિંગ કરવાનું પણ ટાળવું જોઈએ, બરાબર છે. પછી જંક ફૂડ કહેવાય ને એ બધા ના ખાવા જોઈએ. પછી આલ્કોહોલ કે નહીં કહેતા ડ્રિંક્સ, એ બધું એનું સેવન હાનિકારક છે. કારણ કે એ બધું જો પીતા હોય સિગરેટ ને આ બધું, એનાથી બાળકના મગજનો વિકાસ થતો નથી અને મંદબુદ્ધિ પેદા થવાની સંભાવના વધી જતી હોય છે. તેથી બાળકને હેલ્ધી રાખવા માટે આપણે ખૂબ જ આપણું ધ્યાન રાખવાનું હોય છે. જો તમે પ્રેગ્નન્ટ હોય તો તમને કોંગ્રેચ્યુલેશન.